નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. ભારતની સંસ્કૃતિ અને સંસ્કારમાં ધર્મનું એક આગવું મહત્વ છે. 2 દિવસ પછી સમગ્ર ભારતમાં ઉજવશે મહાશિવરાત્રીનો પર્વ. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મકુમારી સરથાણા સેવા કેન્દ્ર દ્વારા 11 ફૂટ ઊંચા અને 921 શ્રીફળથી બનેલા શિવલિંગના દર્શન સુરતની શહેરની ધર્મપ્રેમી જનતા માટે બનાવવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન, શંકર ભગવાનની ઝાંખી, શિવ શક્તિઓ દ્વારા શિવ પૂજન તેમજ વિશાળ ગોકળિયા ગામની યાત્રાનું બ્રહ્મકુમારી વિદ્યાલય સરથાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તારીખ 12/2/2026 થી 16/2/2026 સુધી અને દર્શનનો સમય સવારે 8 થી 11 અને સાંજે 4 થી 10 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનો વિધિવત ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત સર્વ મહેમાનો દ્વારા આરતી ઉતારીને વિધિવત ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી. જેના મુખ્ય મહેમાન તરીકે ચેતનાબેન શાહ, NGO લીડર એન્ડ ગુજરાત સનલિટના ન્યૂઝ રિપોર્ટર વિલાસબેન સખિયા, ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ અમેરિકા, મુકેશભાઈ બિલ્ડર શ્રી, જયંતિભાઈ નર્સરી ડાયરેક્ટર, જીતુભાઈ બિલ્ડર શ્રી તેમજ અન્ય મહેમાનોએ આરતીનો લાભ લીધો હતો. આજ રોજ બ્રહ્મકુમારી દક્ષાબેન સરથાણા સેવા કેન્દ્ર, એડ્રેસ આકાશ સોસાયટી, M હોસ્પિટલની બાજુમાં, BRDS રોડ, સીમાડા નાકા, સુરત. મારું નામ ચેતનાબેન શાહ છે. મારું અરહમ સેવા ગ્રુપ NGO છે અને એ સિવાય ઘણી બધી ધાર્મિક સંસ્થાઓમાં અને બીજી ઘણી જગ્યામાં હું લીડર છું. અત્યારે અમે આવ્યા છીએ સરથાણા, જ્યાં આગળ બ્રહ્માકુમારીનું જબરજસ્ત અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો શિવલિંગનું જબરજસ્ત બનાવેલું છે. અને એ જોવા માટે અત્યારે હું બધાને કહું છું કે 5 દિવસ માટે આ રાખેલું છે. અને બેનના જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે પહેલો ફોન મેસેજ આવી જાય છે. એમનો ખૂબ ઉપકાર માનીએ છીએ, આભાર માનીએ છીએ. અને અવારનવાર જ્યારે પણ એમને કહ્યું છે કંઈ પણ કામ હોય તો અમને યાદ કરે. અને બધાને અપીલ કરું છું કે ખાસ અહીંયા તમે જોવા પધારજો, નાના બાળકોને લઈને આવજો. ખૂબ જ સરસ બધું બનાવ્યું છે, શિવલિંગ બનાવ્યું છે, સાથે સાથે બાળકોને ગમે એવું ઘણું બધું છે, તો ખાસ પધારજો. ઓમ શાંતિ. હું બ્રહ્માકુમારી વિદ્યાલયમાંથી બોલું છું. મારું નામ ઉષા છે. આજે બ્રહ્માકુમારી વિદ્યાલય સરથાણા સેવા કેન્દ્ર સુરતની અંદર અમે વિશાલ પાયે 12 જ્યોતિર્લિંગમ તેમજ વિશાલ ગોકુલિયું ગામ અને 921 શ્રીફળનું વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જેનો એક જ હેતુ છે કે સંસારની તમામ માનવ આત્માઓને પરમાત્મા શિવનો વિશેષ પરિચય પ્રાપ્ત થાય અને શ્રીફળનું શું મહત્વ છે ભક્તિ માર્ગમાં, કે જેનું પણ લોકોને એક મહત્વ સમજાય અને લોકો આ વિશાળ શિવલિંગના દર્શન કરી એક પરમાત્મા પાસેથી એક પ્રેરણા અને શક્તિ પ્રાપ્ત કરે. એ હેતુથી અમે લોકો આ 12 જ્યોતિર્લિંગમનું આયોજન કર્યું છે. જેથી આજે લોકોને અમે એક જ અપીલ કરીએ છીએ કે આપ જરૂરથી બ્રહ્માકુમારી વિદ્યાલયમાં આ પરમાત્મા શિવની શિવરાત્રી આવી રહી છે, તો એનો લાભ લેવા માટે અચૂકથી આ સંસ્થામાં પધારશો. હાર્દિક આપ સૌનું નિમંત્રણ છે. અને વિશાળ ગોકુલિયું ગામ બનાવવામાં આવ્યું છે કે જેથી લોકોને આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કેટલી શાંતિ હતી, કેટલું સુખ હતું, લોકોની અંદર એક એકતા હતી, જેથી આપણી પ્રાચીન સંસ્કૃતિ આપને યાદ આવે એ લક્ષ્ય હવે લોકો ગોકુલિયું ગામ પણ વિશાળ બનાવેલું છે. તો આપ જરૂરથી બ્રહ્માકુમારી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. આપ પધારશો દર્શન કરવા માટે. અને અમે લોકો છેલ્લા 25 દિવસથી તો કન્ટિન્યુઅસ મહેનત કરીએ છીએ. અને અમારે રાત્રે રોજના 1 થી 2 વાગે અને અમારા અહીંયા સંસ્થાના સ્વયં સેવકો ભાઈ બહેનો નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી રહ્યા છે કે જેથી લોકોને કંઈક પ્રેરણા મળે. પોતાનું કામકાજ છોડીને પણ આ વિશાળ શિવલિંગ બનાવ્યા. શિવલિંગની અંદર પણ આપને બતાવું કે શ્રીફળના શિવલિંગ બનાવવા માટે અમને વિશેષ 15 દિવસ લાગ્યા છે, કે જેમાં રાત દિવસ ભાઈ બહેનોએ મહેનત કરી છે. કેટલા દિવસ આ ચાલશે? આ વિશેષ 5 દિવસ ચાલશે. આજથી શરૂઆત થઈ છે અને 16 તારીખે રાત્રે 10 વાગ્યાની સમાપ્તિ છે. અને 17 તારીખે આજ મેડિટેશન શિબિર શરૂ થઈ રહી છે, જેમાં વિશેષ પરમાત્માનો ડિટેલ પરિચય પ્રાપ્ત કરાવવામાં આવશે, કે જેના આપણે 5 દિવસ દર્શન કર્યા તો વિશેષ પરમાત્માનું મહત્વ શું છે, પરમાત્માને ઓળખવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે, પરમાત્માની શક્તિ અને ક્યાં ક્યાં આપણે પરમાત્માનો અનુભવ થાય છે,
વિશેષ લક્ષ્ય અમે મેડિટેશન શિબિર પણ 7 દિવસની રાખી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.